તલનો ઢગલો પણ વ્યવસ્થિત પૂરો થઈ ગયો, બધો કમ્પ્લીટ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? એકના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે પણ આપણે પાછા આવી ગયા છીએ વાડીએ, કારણ કે વાડીએ શું છે કે તલ વરસાદ પણ રહી ગયો છે, તલને વ્યવસ્થિત રીતે ફેરવવાના છે. તો આપણે વાડીએ પણ પહોંચી ગયા છે. અને અમે આજે તો એક ભાઈ અમારા લાલભાઈ પણ આવ્યા છે ને આપણે બુંગળને બધું કમ્પ્લીટ કરીને રાખી દીધું. ઉચકાઈ પણ નાખી તાલપત્રી, કાલની કાંઈ ઢાંકેલ તો હતી નહીં. લાલભાઈને આગળ લઈ જવાના છે બુંગળ, ઓલી બાજુ પાથરવાના, અહીં નથી પાથરવાના. જો કાલની તાલપત્રી એમણે રાખી દીધી હતી, તલને પણ એકદમ ખુલ્લા કરી નાખ્યા હતા. હવે જો આ ઊંઘણ છે ને આ બાજુ પાથરવાના છે ખાલી જગ્યામાં, આ ઢગલા નામથી આમ ટ્રાન્સફર કરવાના છે બધા. ચાલો આપણે પણ આગળ મૂંગણનું બધું પાથરી કરી ચાલુ કરી દઈએ. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. ભગવાન બધા હાજર નવરા રાખીએ શુભેચ્છા આપીએ છીએ. સવારમાં જો આપણે છે ને 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે, તો બધું કામ તો થઈ ગયું છે, પણ આ રૂમ બાકી છે હજી આપણું, અમારો બેડરૂમ, તે સાફ સફાઈ કરવી છે. અને બપોર પછી જોઈએ કેવો ટાઈમ, જેવો ટાઈમ હશે તેવો તો હોલ સાફ કરશું. અને બધાય વાડીએ વયા ગયા સાહેબ, તો મૂલી પણ છે અને તલ પલટાવાના છે. હવે જો વરસાદ ન આવે તો ભલે, નકર બપોર પછી બખેડા હે કામ, કેમ કે એકાત્ર વરસાદ થઈ ગયા છે. એટલે ભવ્યભાઈ થોડીક હેલ્પ ઊંઘો કરાવજે, કેમ કે પગ બહુ દુખે છે. કોઈને શું થયું છે નથી ખબર નથી કંઈ પડતી. હવે તો ગોઠણ એટલા બધા દુખે છે, એનો કંઈ ઉપાય હોય ને તો કોમેન્ટ કરજો. તો ચાલો આપણે ધીરે ધીરે પછી વર્ગી જઈએ. ખુરચી ને એવું બધું હતું, ઓશિકા નાન તે ને એવું બધું આપણે બહાર કાઢી નાખ્યું છે. એક આ માળિયાનો બધો સામાન છે, એ થોડો થોડો બધો આટલો જ છે, બીજું તો કંઈ છે નહીં. એમ તો છે એટલે અમારે ફોટા બહુ ઝાઝા છે, જો એટલા બધા છે. તમારા કોને કોને એટલા બધા હોય? અહીંથી માંડીને અહીંયા લગન બે છોકરા, બે ભવ્યના તો નથી, બીજાના ને અમારા ને બધા ભવ્યનો એક ફોટો ના ફેમિલી ફોટો ને એવું બધું છે. અને ભગવાનના વધારે છે, શ્રીનાથજી બાવા ને આખી સમાની ઝાંખી ને એ બધી ફોટા છે. તો ચાલો આપણે બેડને પણ ઢાંકી દઈએ. પહેલાં છે ને ભવ્યને નાસ્તો કરાવી લે, પછી એ વર્ગી જાય. એ નાસ્તો કરે ને તો આપણે ઉપરનું બધું કાઢી નાખશું બહાર, કેમ કે ઉતાસની પછી કર્યા નથી ને, એટલો કચરો છે વાત પૂછવામાં. અને કેરી એવી રીતે એ પણ અમે ખોખું ભરીને અત્યારે મૂકી દીધી છે. અને રસોઈમાં થોડુંક તો બનાવી દીધું છે. આપણે ચોરી બાકી લીધી છે, અને આપણે મરચાંની કટકી કરવી છે, તો એ મરચાં પણ બહાર કાઢી લીધા છે. થોડીક ભેગી રસોઈ થતી છે કે ટિફિન મોકલવાનું છે. અને ભવ્યભાઈ માટે આપણે કેરી પણ વોશ કરી રાખી દીધી છે, એ હમણાં ફ્રીઝરમાં મૂકી દેવું. એટલે પાઇપમાં પણ આપણે અસ્તવ્યસ્ત બધું પડ્યું છે, એટલે ધૂળ કચરા કરતા હોય એટલે અસ્તવ્યસ્ત હોય જ. કેમ કે જે આપણે પોતું ને એવું બાકી છે, રસોઈ બનાવી પછી પોતું ને એવું નાસ્તું. ત્રીજાબેન જે ઉઠી ગયા સર આપણે એ બીજાબેન અમારા ટીવી જોવે છે. ભવ્યનો ખાતર આ રીતે બધું ઉપાડી લઈએ આપણે. જય શ્રી કૃષ્ણ કાનો. બહુથી બોલાય, કેમ કે આપણો ફોન નબળો હોય ને, અવાજ તું ધીરે ધીરે બોલે તો કેચઅપ ન થાય. હાલે હાલે તો ખરાબ, પછી હું આપણે વ્યૂ ન આવે, કોઈને જોવા ગમતા નથી એવું બધું છે. તો બહારનું વાતાવરણ પણ કેવું છે આપણે જોઈ લઈએ. પહેલાં તો ગરમીનો માહોલ તો છે જ, પણ હવે જોઈએ હવે કે વાદળા થોડા થોડા થવા માંડ્યા છે. દૂધ થયું નાયામાં જો કાબરભાઈ બેસી ગયા છે, સરસ મજાના. કાબર કહેવાય કે ક્યુ પંખી કહેવાય, મને નથી બહુ ખબર. તો ચાલો હવે આપણે કામ કરવા માંડીએ. જો બુલબુલિયાને બધા અહીં સાંભળે બે ગયા, પોપટ થયા દેખાતા નથી. તો ચાલો પેલા ચા મૂકી દઈએ, ભવ્યનો નાસ્તો દઈ દઈએ. અને કપડાં આપણે બધા ધોવાઈ ગયા છે. કપડાં ધોઈ સૂકવી દીધા, બધા પડદા નાન તેને બારીનું બધું હતું એ બધા ધોઈ નાખ્યા છે. આપણે પડદા બધા ધોઈ નાખ્યા છે ને, 4-5 પડદા છે. ચાલો એ કર કામકાજ થઈ ગયું છે. હવે નાસ્તો ભવ્યભાઈને દઈ દઈએ. કેમ ભવ્યભાઈ? બધું વાળી લીધું છે સરસ મજાનું, માળિયામાં બધે જો. ના ભાઈ બેન ઝઘડા બાધો માટે. તો ચાલો ભવ્યભાઈ હવે ચડશે એમને
પોતા મારા છે અહીંયા બધે છત ઉપર ને તું નીચે પોતા મારજો ત્યાં નહીં અને બાને બધું સામાન કાઢી નીચે ભણવાના ધંધા છે તારે હો ટેબલ ની રમત ન કરે બટા તો જો કામ કરતા હોય છોકરા વચ્ચે તો લોહી પીવે જ આ બધું સામાન બહાર કાઢી નાખવો છે આવું હવે હાલો પોતા લઈ ગયા ઉપર તો હવે તમને ખાતા ઉપર એટલે કરે બીજા બેને ઓરડો તો પોતા કરવાનો રેસિંગ ઉપર ચડી પછી મારે રેડ થાય ને ત્યાં થાય બેન ના રોટણ મજા આવે ત્યાં આવે પણ કેટલા કામ હોય અત્યારે અમારે ચાલો આપણે અસલ આજો માખ્યું બહુ હોય ને ગામડામાં તો એના ડાઘ કાઢવા પડે એક તો માં દીએ મેં લીટા કરે જો ને ફૂકના પિંડા કરીને જા ચોટાડા અહીંયા દેવું પોરા કરવા માટે 2 જણા ખપારી રાખીએ છીએ અને 2-3 જણા અમારે હારે છે આ ભાગ જો એટલો ખાલી થઈ ગયો એટલે મૂંગણ કાઢીને પાથરી દીધું બીજી સાઈડમાં ત્યાં કામ કોણ કરશે એટલે એ તો વહી ગઈ ના ભાઈ હુઈ ગયા મારે એકલા કરવાનું હા જોઈ લે ભાઈ બેન બે હુઈ ગયા લે અને અમારે એમણે પડ્યું જોઈ લે ભાઈ જોઈ લે હાલો ફટાફટ ગોઠવી દઈએ બધી ક્લીન મસ્ત થઈ ગઈ સરસ મજાનું તો ચાલો ફટાફટ હવે ગોઠવી દઈએ રોટલી બનાવવા મને તાપ ફકોરા બે ગયા ભાત લેવા આવ્યા છે પણ ઓળું થઈ ગયું છે ફટાફટ રોટલો પીંડો કરી નાખી રોટલાનો બનાવી નાખી ચૂલે મોકલી દઈએ ભાત હાલો તો અમે તો બધા જો એ તારો તલનો ઢગલો તો કર્યો અમે જેવટલો લાંબો કર્યો ના દીધું આમ બધે તો ખરા તલનો ઢગલો એમ બાજુ થઈ ગયો કેવડો ઢગલો છે અમારો તલનો અને એમાં બધા જો બે ગયા અહીંયા ભાઈ નામ શું છે કાકાનું તમને ખબર મને ક્યાં આવડે બધું કામ પૂરું થઈ ગયું છે ને હવે આપણે બેસી ગયા છીએ ચા પાણી પીવા માટે ચા પણ બને છે આપણે તો અત્યારે અહીંયા ચા બને છે મમ્મી ચા બનાવે છે અને તલનો ઢગલો પણ વ્યવસ્થિત પૂરો થઈ ગયો બધો કમ્પ્લીટ ચા પાણી પીને નાહી ધોઈને પછી વહી જાય ઘરે ભાઈ બહેન વયા ગયા છે નાહવા માટે કુંડે મોટર ચાલુ કરીને બે નાહી છે તો આપણે ચા પાણી પીને પછી આપણે પણ નાહી ધોઈને ફ્રેશ થઈને જઈએ ઘરે કેમ લાલભાઈ થઈ ગયું ને પૂરું કામ લાલભાઈ આવી ગયા તમારે કામ થઈ ગયું 1 નંબર તલનું બધું વ્યવસ્થિત પૂરું થઈ ગયું 5 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે હવે વારો લેવાનો છે હોલનો કેમ કે બા બેસવા આવી ગયા હતા અમારા બા જે ગઢા સાસુ છે તો બેસી ગયા તો હવે હોલ રહી ગયો છે અત્યારે થઈ ગયો 5 તો હવે ફટાફટ કરવા માંડીએ હોલમાં તો બહુ થોડું ઘણું છે ને થોડું ઘણું નથી એવું બધું છે પણ એક સ્ટીરિયા તો આપણાથી થાય એમ નથી નીકળે નહીં નકર સ્ટીરિયા ખાલી કરવાનું હોય પણ ચોક્કસ સાફ કરી લઈએ અને ફરતું બધી વારીને પોતા મારી દઈએ કલર હોય ને પોતા બધે મારવા પડે તો ચાલો એ કામ કરવા માંડીએ કે સાફ કરી લઈએ પહેલાં તો અને સરસ મજાનું ભાઈ બહેન હળિયું પણ છે હળ જેને વિડીયો જોયો હશે ગયા વર્ષને એને ખબર જ હશે અમારા ભવ્ય ચિત્ર તો અહીંયા અમારા પૂનમનો બળે હોય ને ત્યારે આ હોય કાર્યક્રમ તો એવું બધું છે તો ચાલો આપણે ફટાફટ મોડું કર્યા વિના કામ કરવા માંડીએ આ મમ્મીનો જૂનવાણી ફોટો એક તો રાખ્યો છે બીજો એને નાખી દીધો મમ્મીએ ખુદ આ પણ જવા દેતા હતા પણ મમ્મી ધરાર રાખ્યો અમે જિગ્નેશ બેથી નહીં આ જૂનવાણી યાદો રાખવી છે ચાલો એવું બધું કામકાજ છે આ બધી સાફ સફાઈ ફટાફટ કરી લઈએ બધું ક્લીન કરી લઈએ આ બધું હા સાંજ પડી જશે તો આને હોલનું કામ પણ પૂર્ણ કરી દીધું છે કમ્પ્લીટ એ તો ભાઈ કલર કામ કર્યો હતો એટલે એ બધી ભેજની હિસાબે તો જો તમને ભેજ તો દેખાય જ છે પંખા પાસે આપણે એ ભેજનું જ આ બધું પોપડી નીકળી ગઈ પણ જો એ સાફ સફાઈ થઈ ગઈ કમ્પ્લીટ ઉપરની હવે ખાલી નીચે વારી સોરીને પોતા કરી નાખે
એનું કામ પૂર્ણ થઈ ગયું. અમારે પણ વાળી આજે તલનું તો કામ પૂર્ણ થઈ ગયું છે. હવે કાલે તો પાછું શું નવીન નીકળે હજી એ કાલ ઉપર આધાર. ચાલો બધું ક્લીન આખું થઈ ગયું છે મસ્ત મજાનું. અહીંયા કેરીનું પેકિંગ આલે છે. કેરી પણ જોવો તમે કેમ બાકી મસ્ત મજાની છે ને. એક નંબર છે ભાઈ. ઉતારશે ને તો એ વેળામાં બતાવશે. મસ્ત મજાનું ફળ છે આપણું આવી ગયું છે. હજી આથી મોટું ફળ ને વ્યવસ્થિત ફળ થાય. ઓહો આનાથી મોટું હજી ભાઈ ભાઈ પણ મોઢે જેવડી છે. સરસ મજાની ગોઠવી દીધી છે એટલે પાકી ગઈ સરસની અને ગરમાળો મૂકી દે. ભવ્યભાઈ એક માયરી હોય ને કા ચાલો બોલો ઉપાય. બે વાર બે લઈને ખાધી નીચેથી અહીંયા હાથ રાખજે. અને ફાઇનલી અમારા ઘરની કેરી મસ્ત મજાની. બીજા છે તમે નાખી દે. જોવા છોકરા કીધા ઉપાડતી નથી તો ચાલો આપણે પોતાનું કામ હાલે પોતા કરી લઈએ. મમ્મી જેવો લોટ બાંધવા માંડ્યા છે. ઈ રોટલી કરશે ને આપણે શાક વઘાર લઈએ. કેમ તમારે તલનું કામ ક્યાં પીગું? તરલા ફેરવી નાખાશ બધા. હા હવે કાલ પાછા ધીમે ધીમે પાછા ફેરવશો પ્રમદી લાગે એટલા ફરે એટલા ફેરવવાના પછી ઠેસર મૂકી દઉં હું ગોતો ચાલો આપણે કામકાજ કરવા માંડીએ ફટાફટ પહેલા. હું ગોતું ચાલો જો સાંજનો ટાઈમ પણ થઈ ગયો છે. આરતી પણ વાગી રહી છે અત્યારે મંદિરે થાય છે. અને વિડીયોને પણ હવે આપણે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જોતી કરજો. ન કરી હોય તો ગાયકા કરી દેજો. અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરી તમને અમારા અવનવા વિડીયો તમને મળતા રહે. તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ઓકે ટાટા બાય બાય.